નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાહુલ વાંઝા. આપ સૌનું હિયાન્સ એકેડેમી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયા છે. તો આ જાન્યુઆરીના એન્ડમાં અથવા તો ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં તમારું રનિંગ આવી શકે. અને ત્યાર પછી જેવું રનિંગ પૂરું થઈ જશે એટલે તરત જ તમારી પરીક્ષા આવવાની છે. ને એમાં સૌથી મહત્વનો વિષય એટલે ગણિત, રિઝનિંગ અને બંધારણ. તો બંધારણનું માર્કની દ્રષ્ટિએ આપણે વેરેન્ટેજ જોઈએ મિત્રો, તો 30 માર્કનું બંધારણ પૂછાશે. તો 30 માર્કનું આ બંધારણ જે છે, આ બંધારણને પ્રોપર કેવી રીતે તૈયાર કરવું એની તમને સચોટ અને એકદમ પરફેક્ટ તમને સમજાય એવી રીતે આપણે સંપૂર્ણ ફ્રીમાં બંધારણનો અભ્યાસ કરવાના છીએ. બસ તમારી પાસેથી બસ એટલી જ અપેક્ષા છે મિત્રો કે આપણો જો આ વિડીયો પૂરો જોજો, જેથી તમને બંધારણ જે છે એ સમજવામાં સરળ પડે. કારણ કે બંધારણ છે મિત્રો એક કડી જે છે, બંધારણની કડી ટુ બાય કડી જોડતી કડી છે. એટલે એક ટોપિક તમે ભણ્યા તો પછી બીજો ટોપિક તમને સમજાય. કેમ કે આજે બંધારણ આપણે અગાઉ બંધારણનો લેક્ચર ચાલુ કર્યો ત્યારે મેં તમને પહેલાં બંધારણ એટલે શું એના વિશે માહિતી આપેલી છે. ત્યાર પછી લેખિત બંધારણ અને અલેખિત બંધારણ છે એની માહિતી આપેલી છે બીજા લેક્ચરમાં. આજે આપણે ભણવાનું છે બંધારણનો ઇતિહાસ. કારણ કે આમાંથી પણ પ્રશ્નો પૂછાતા હોય તો કેવો છે મિત્રો બંધારણનો ઇતિહાસ, એની ઉપર ચર્ચા કરવાની છે. જો તમે મારો લેક્ચર અગાઉના 2 લેક્ચર ન જોયા હોય તો પહેલાં તમે એ લેક્ચર જોઈ લેજો. ત્યાર પછી આપણે આ ટોપિક ભણવાનું છે જેનું નામ છે બંધારણનો ઇતિહાસ. ચાલુ કરીએ. બંધારણનો ઇતિહાસ કેવો રહ્યો છે. ચાલો, બંધારણનો ઇતિહાસ, ભારતીય બંધારણનો ઇતિહાસ છે ને એમાં એક ટોપિક છે મિત્રો જેનું નામ છે બંધારણ સભાની માંગ. મિત્રો, આપણે બંધારણ બનાવવાની શરૂઆત કરી એ પહેલાં આપણે બંધારણ સભાની માંગ કરતા હતા. કેમ કે બંધારણ સભાની એટલા માટે માંગ કરતા હતા કે જો બંધારણ સભા બનાવવામાં આવે તો પછી આપણે બંધારણ તૈયાર કરી શકીએ. એટલે આપણે અંગ્રેજોની સામે સીધા બંધારણ બનાવવા દો એવી માંગ નહોતી કરી. આપણે પહેલાં બંધારણ સભા બનાવવાની માંગ કરી હતી. ઘણા બધા પ્રયત્નો કર્યા પણ અંગ્રેજોએ આપણને બંધારણ સભા બનાવવાનો ઇનકાર કરી દીધો. ઘણા બધા પ્રયત્નો કર્યા. તો તમને પરીક્ષામાં પૂછાય છે કે આ બંધારણ સભાની માંગ કોણે કરી હતી, તો એનો પહેલાં આપણે ઇતિહાસ જોઈ લઈએ. ચાલો મિત્રો, સૌ પ્રથમ જો બંધારણ સભાની કોઈ માંગ કરી હોય તો હતા બાળ ગંગાધર તિલક. અને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે. મિત્રો, કોણે સૌ પ્રથમ બંધારણ સભાની માંગ કરી હતી? તો કે સૌ પ્રથમ બંધારણ સભાની જો કોઈ માંગ કરી હોય તો હતા બાળ ગંગાધર તિલક. ક્યારે કરી હતી મિત્રો? તો કે 1885માં સૌ પ્રથમ વખત બંધારણ સભા બનાવવાની જો કોઈ માંગણી કરી હોય અંગ્રેજો સમક્ષ તો એ હતા બાળ ગંગાધર તિલક, જેને આપણે લોકમાન્ય તિલક પણ કહીએ છીએ. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. સૌ પ્રથમ વખત બંધારણ સભાની માંગ કરી હોય તે વ્યક્તિ હતા મિત્રો બાળ ગંગાધર તિલક. ક્યારે કરી હતી મિત્રો? તો કે 1885. પણ અંગ્રેજોએ આપણી વાત એક્સેપ્ટ ન કરી અને એને વખોડી પાડી. ત્યાર પછી બંધારણ સભાની માંગ મિત્રો 1922માં અમને બંધારણ સભા બનાવવા દો એવી માંગ મિત્રો ગાંધીજીએ કરી હતી. કોણે કરી હતી મિત્રો? આ ગાંધીજીએ કરી હતી. પણ ગાંધીજી છે એની પણ વાત અંગ્રેજોએ માન્ય ન રાખી અને આ જે વાત હતી એ પણ વખોડી પાડી. મિત્રો,
આ ગાંધીજીએ 1922માં શા માટે ગાંધીજીએ બંધારણ સભાની માંગ કરી હતી? કારણ કે 1922 આમ તો 1918થી લઈ અને ત્યાર પછી બાપુનું થોડુંક સારી એવી પ્રતિષ્ઠા જામી હતી. કારણ કે જ્યારે બાપુ આવ્યા તે 1917 અને 18માં ખેડા સત્યાગ્રહ થયો. ખેડા સત્યાગ્રહમાં સફળતા મળી. એના પછી ચંપારણ સત્યાગ્રહ થયો તો એમાં પણ બાપુને સફળતા મળી. 1920ની અંદર અસહકાર આંદોલન થયું તો આમાં પણ બાપુને સફળતા મળી. હવે થયું એવું કે ભાઈ આ જે શહેરો હતો ગાંધીજીનો શહેરો એ ભારતમાં અને ગુજરાતમાં ગુંજતો થયો કે ગાંધીજી છે જો એ અંગ્રેજો સામે બંધારણ સભાની માંગ કરશે તો અંગ્રેજો આપણને બંધારણ સભાની રચના કરવા દેશે. પણ મિત્રો ગાંધીજીએ પણ ટ્રાય મારી લીધી. 1922માં અમને બંધારણ સભા બનાવવા દો, પણ અંગ્રેજોએ ગાંધીજી છે એની વાતને પણ વખોડી પાડી છે. એના પછી 1928 તો 1928માં નહેરુ રિપોર્ટ આવ્યો. 1928માં બંધારણ સભાની માંગ થઈ. આ માંગ નહેરુ રિપોર્ટમાં કરવામાં આવી હતી. નહેરુ રિપોર્ટ ને આ નહેરુ રિપોર્ટ જે છે એ તૈયાર કરનાર વ્યક્તિ હતા મિત્રો મોતીલાલ નહેરુ. મોતીલાલ નહેરુ. આ મોતીલાલ નહેરુએ જે છે નહેરુ રિપોર્ટ તૈયાર કર્યો હતો અને 1928માં આ નહેરુ રિપોર્ટ જે છે એમાં પણ બંધારણ સભાની માંગ કરવામાં આવી હતી. નહેરુ રિપોર્ટ જે છે શું છે મિત્રો તો થોડુંક સમજીએ આપણે. મિત્રો આપણે પહેલાં બંધારણ સભાની માંગ કરતા હતા. 1885માં બાળ ગંગાધર તિલકે માંગણી કરી તમને બંધારણ સભા બનાવવા દો. એના પછી 1922માં ગાંધીજીએ કીધું તમને બંધારણ સભાની માંગણી કરી હતી, તમને બંધારણ સભા બનાવવા દો. આવી રીતે આપણે અંગ્રેજો સામે બંધારણ સભાની માંગણી કરતા હતા. એટલે અંગ્રેજોને એમ થયું એક પડકાર ફેંકો અંગ્રેજોએ અને ભારતના લોકોને કહ્યું કે ભાઈ અમે તમને ચાલો બંધારણ સભા બનાવી દઈએ, પણ તમારી પાસે એવો કોઈ વ્યક્તિ હોય તો અમને બતાવો કે જે બંધારણ જે છે સરળતાથી તૈયાર કરી શકે અને લઘુમતીને પણ એ માન્ય હોય એવું બંધારણ બનાવી શકે. આવો તમારામાં પહેલાં કોઈ વ્યક્તિ નથી ભારતની અંદર અને તમે શું છોટી પડ્યા છે કે અમને બંધારણ સભા બનાવવા દો, બંધારણ સભા બનાવવા દો. આવો પડકાર ભારતના લોકોમાં બર્કન હેડે નાખ્યો. એટલે આ બર્કન હેડ જે છે એના પડકારનો ઝીલનાર કોઈ વ્યક્તિ હોય મિત્રો તો એ કોણ હતા? મોતીલાલ નહેરુ હતા. મોતીલાલ નહેરુએ કીધું બર્કન હેડને કે કંઈ વાંધો નહીં, અમે બંધારણ સભા શું અમે બંધારણ તૈયાર કરી અને તમને આપી. અને એ બંધારણ મોતીલાલ નહેરુએ તૈયાર કર્યું જેનું નામ શું હતું મિત્રો? નહેરુ રિપોર્ટ હતો. આ નહેરુ રિપોર્ટને ભારતીય બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે કે કોને ભારતીય બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે મિત્રો? તો કે નહેરુ રિપોર્ટને સૌ પ્રથમ વખત આપણે 1928માં બંધારણ બનાવવાની તૈયારી કરી હતી. પણ મિત્રો આ જે નહેરુ રિપોર્ટ છે આ બંધારણની બ્લુ પ્રિન્ટ છે, આને પણ અંગ્રેજોએ નકારી કાઢી કે આ જે તમે નહેરુ રિપોર્ટ તૈયાર કરેલો છે, બંધારણ બનાવેલું છે, આ બંધારણ મિત્રો લઘુમતીને માન્ય નથી. એટલા માટે આ નહેરુ રિપોર્ટ છે એને પણ અંગ્રેજોએ રદ કરી દીધો. એના પછી મિત્રો પાછી બંધારણ સભાની માંગ ઉપડી અને આ બંધારણ સભાની માંગ 1934માં કરવામાં આવી. કોના દ્વારા કરવામાં આવી મિત્રો? તો કે 1934માં M.N. રોય દ્વારા બંધારણ સભાની માંગણી કરવામાં આવી. તો M.N. રોયનું આખું નામ પૂછાઈ શકે તમને પરીક્ષામાં, યાદ રાખજો.
માનવેન્દ્રનાથ રોય. મિત્રો, બંધારણ સભાની માંગ 1937માં કોણે કરી હતી? તો કે બંધારણ સભાની માંગ 1937માં એમ.એન. રોયે કરી હતી. અને એમ.એન. રોયનું આખું નામ પરીક્ષામાં પૂછાય તો મિત્રો માનવેન્દ્રનાથ રોય હતા. પહેલા 1885માં બાળ ગંગાધર તિલકે કરી, 1922માં ગાંધીજીએ કરી, 1928માં મોતીલાલ નહેરુએ જે નહેરુ રિપોર્ટ તૈયાર કરેલો હતો એમાં પણ બંધારણ સભાની માંગ કરવામાં આવી હતી. એની પછી 1936 તો એમ.એન. રોય, માનવેન્દ્રનાથ રોયે પણ બંધારણ સભાની અંગ્રેજો સમક્ષ માંગ મૂકી હતી. તો આ વાતને પણ અંગ્રેજો છે એને વખોડી કાઢી અને ત્યાર પછી ફરીથી માંગણી કરવામાં આવી. એ આવી હતી 1935માં. ક્યારે કરવામાં આવી હતી મિત્રો? 1935માં ફરીથી બંધારણ સભાની માંગ કરવામાં આવી. મિત્રો, આ 1935માં જે બંધારણ સભાની માંગ કરવામાં આવી હતી એ કોણે કરી હતી મિત્રો? તો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા બંધારણ સભાની માંગ કરવામાં આવી હતી. મિત્રો, અત્યાર સુધી શું થતું હતું? તો કે અહીંયા વ્યક્તિગત કોઈ વ્યક્તિ સિંગલ પર્સન દ્વારા બંધારણ સભાની અંગ્રેજો સમક્ષ માંગ મૂકવામાં આવી હતી. પણ આ વખતે ભારતના લોકોએ વિચાર્યું કે ભાઈ આપણે વ્યક્તિગત બંધારણ સભાની માંગ કરીએ જેથી આ અંગ્રેજો છે એ ના પાડે. પણ આપણે જો સમૂહમાં બંધારણ સભાની માંગ કરશું તો અંગ્રેજો ક્યાંક ને ક્યાંક આપણા ડરશે અને બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થશે જેથી કરીને આપણે બંધારણ સભાની રચના કરવા દેશે. તો આ પણ વાત અંગ્રેજોએ નકારી કાઢી અને ત્યાર પછી 1938 આવ્યું. તો મિત્રો 1938 અને 1938માં ફરીથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં બંધારણ સભાની માંગણી કરી. અને એ વખતે માંગણી ખાસ કરીને અહીંયા હતું જવાહરલાલ નહેરુ દ્વારા માંગણી કરવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ખાસ જેમાં કોઈ વ્યક્તિ હોય જવાહરલાલ નહેરુએ પણ અંગ્રેજો સમક્ષ માંગણી કરી હતી કે અમને બંધારણ સભા બનાવવા દો. મિત્રો, આપણે ઓલરેડી બંધારણ સભાની માંગ કરતા હતા. પહેલી વખત 1845 બાળ ગંગાધર તિલક, 1922માં ગાંધીજીએ બંધારણ સભાની માંગ કરી હતી, 1928માં મોતીલાલ નહેરુએ જે નહેરુ રિપોર્ટ તૈયાર કર્યો એમાં પણ બંધારણ સભાની માંગ કરી. એના પછી મિત્રો એમ.એન. રોય, જેનું આખું નામ છે માનવેન્દ્રનાથ રોય, એણે પણ 1936માં અંગ્રેજો સમક્ષ બંધારણ સભાની માંગ કરી. 1935માં એક સમૂહ જે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, અને આ સમયે કોંગ્રેસનો દબદબો હતો એટલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પણ માંગણી કરવામાં આવી 1935. ફરીથી 1938માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એમાં ખાસ કરીને એક વ્યક્તિ જે છે જેનું નામ છે જવાહરલાલ નહેરુ, અને આ જવાહરલાલ નહેરુએ બંધારણ સભાની માંગ કરી. મિત્રો, આપણે બંધારણ સભાની ઓલરેડી માંગ કરતા હતા એવા સમયમાં વિશ્વમાં એક ઘંટડી વાગી. વિશ્વમાં એક આપણા માટે ફાયદાકારક એક યુદ્ધ થયું. 1939થી લઈ અને 1945 સુધીનું એક યુદ્ધ થયું જેને આપણે કહીએ છીએ બીજું વિશ્વયુદ્ધ. આપણે બંધારણ સભાને ઓલરેડી માંગ કરતા હતા અંગ્રેજો પાસે, ને એના સમયમાં જ મિત્રો 1939થી લઈ અને 1945 સુધી બીજું વિશ્વયુદ્ધ થયું. અને આ બીજું વિશ્વયુદ્ધ થયું એના લીધે આપણને બંધારણ સભાની રચના કરવા માટે આપણને અંગ્રેજોએ મોકો આપ્યો. જો મિત્રો, ઓલરેડી બંધારણ સભાની માંગ કરતા હતા અને આ માંગ સ્વીકારી ત્યારે તો કે અંગ્રેજોને જ્યારે દબાણ આવ્યું, ફોર્સ થયો અને એમ થઈ ગયું કે હવે બંધારણ સભાની રચના કરવા દેવી પડશે. કેમ કે વિશ્વમાં એક યુદ્ધ થયું જેનું નામ હતું મિત્રો
બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું? તો 1939માં. છેલ્લે આપણે ક્યારે માંગણી કરી હતી મિત્રો? 1939માં. મિત્રો 1939માં બીજું વિશ્વયુદ્ધ થયું. 1939 થી લઈ અને 1945 સુધીમાં બીજું વિશ્વયુદ્ધ થયું. કેટલામું? બીજું વિશ્વયુદ્ધ થયું. અને આ બીજું વિશ્વયુદ્ધ થયું એના લીધે જ આપણે બંધારણ સભાની રચના કરવા આપી અંગ્રેજોએ. જો આ બીજું વિશ્વયુદ્ધ ન થયું હોત તો હજી પણ આપણે અંગ્રેજો પાસે બંધારણ સભાની માંગ કરવાનું ચાલુ જ રાખ્યું હોત. પણ અહીંયા બીજું વિશ્વયુદ્ધ થયું એટલે અંગ્રેજો ક્યાંક ને ક્યાંક મજબૂર થઈ ગયા કે ભારતના લોકોને બંધારણ સભામાં રચના કરવા દેવી પડશે. મિત્રો આ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? કે પહેલાં તો આ યુદ્ધ છે જે જાપાન વર્સિસ બ્રિટન, આ બે દેશની વચ્ચે વિશ્વયુદ્ધની શરૂઆત કેવી રીતે થઈ? 1939માં. તો કે જાપાન અને બ્રિટન આ બંને દેશોનું યુદ્ધ ચાલતું હતું. અને આ બંનેનું યુદ્ધ ચાલતું હતું એ સમયે જાપાન જે છે એ બ્રિટન ઉપર હાવી થઈ ગયું હતું. બ્રિટન જે છે એ હારની અણી ઉપર હતું. કારણ કે જાપાનની સાથે બીજા દેશ જોડાયા હતા જેનું નામ હતું જર્મની, ફ્રાન્સ, તુર્કી. આ બધા જે દેશ છે એ જાપાનની સાથે હતા અને બ્રિટન સાથે પણ હતા. ચીન હતું, અમેરિકા પણ હતું, પણ એની વાત પછી આપણે કરીએ. યુનાઇટેડ યુનિયન પણ હતું જે બ્રિટન સાથે હતું. પણ બ્રિટન જાપાને એવી બધી હાલત કરી નાખી કે હારે તો કોણ હારે? બ્રિટન હારે. બ્રિટનના સૈનિકો ઘણા બધા મૃત્યુ પામે. બ્રિટન હારવાની અણી ઉપર હતું. અને એ સમયે જ્યારે બ્રિટન હારવાની અણી ઉપર હતું ત્યારે બ્રિટનનું શાસન ભારતની અંદર પણ હતું. હવે ભારતના લોકો જે છે એ શક્તિશાળી હતા, બળવાન હતા. આ અંગ્રેજોને ખબર હતી. એટલા માટે જો આ હારવાની અણી ઉપર હતા એટલે એણે નક્કી કર્યું કે એક કામ કરીએ, આપણું સૈન્ય દુર્બળ પડતું જાય, ભારતના જે લોકો છે એ શક્તિશાળી છે, બહાદુર છે, આને જો આપણી સાથે જોડી દઈએ તો આપણે કદાચ યુદ્ધ જીતવાના હોય તો જીતી જાય. હવે અંગ્રેજોએ એક આઈડિયો કર્યો કે ભારતના લોકોને કોઈને આપણે કંઈ પૂછવાની જરૂર નથી. આ ભારતના લોકો જે છે એને સીધા આપણે યુદ્ધ કરવા માટે લઈ આવીએ. હવે અહીંયાથી વાઇસરોય દ્વારા ફરમાન કરવામાં આવ્યું કે બ્રિટનનું જાપાન સાથે અને તુર્કી સાથે યુદ્ધ થઈ રહ્યું છે એટલે તમારે બધાએ યુદ્ધમાં ભાગ લેવાનો છે. આ વાત અમુક જે લોકો હતા એને ગળે ન ઉતરી. શા માટે ગળે ન ઉતરી? કારણ કે જાપાન જે છે એ આપણો મિત્ર દેશ હતો. તો આપણે શા માટે જાપાન સાથે દુશ્મનાયત કરીએ? આ બ્રિટનનું જાપાનનું યુદ્ધ છે તો આપણે શા માટે જાપાન ઉપર હુમલો કરીએ, જાપાનના વિરોધમાં જઈએ? એટલે આ વાતને ધ્યાને લઈ અને ભારતમાં સૌ ખૂબ મોટા આંદોલનો થયા, વિરોધ થયો. છતાં પણ બ્રિટને તો ભારતના લોકો જે હતા ભારતના લોકોને યુદ્ધમાં જોડી દીધા અને ભારતના લોકોએ ખૂબ જ આનો વિરોધ કર્યો. હવે વિરોધ કર્યો એટલા માટે આપણને ઓગસ્ટ ઓફર આપવામાં આવી, ક્રિપ્સ મિશન આપવામાં આવ્યું અને કેબિનેટ મિશન આપવામાં આવ્યું. અને કેબિનેટ મિશન આવે ભારતમાં ત્યાર પછી આપણને બંધારણ સભાની રચના કરવામાં આવેલી હતી. સૌ પ્રથમ પહેલાં તો યુદ્ધની વાત પૂરી કરી દઈએ મિત્રો. જાપાન, જર્મની, ફ્રાન્સ અને તુર્કી થાય અને બ્રિટનને હાલત કફોડી કરી નાખી. કારણ કે મરે તો કોણ મરે? બ્રિટન જ મરે. આવામાં બીજી એક ઘટના આવી, એક વળાંક આવ્યો મિત્રો. અહીંયા છે બ્રિટન અને અહીંયા છે અમેરિકા દેશ. આ બ્રિટન દેશ છે, અહીંયા અમેરિકા દેશ છે, અહીંયા જાપાન દેશ છે મિત્રો. અહીંયા કોણ છે? આ જાપાન છે, આ બ્રિટન છે
આ અમેરિકા છે. હવે જાપાનના લોકોએ અહીંયા બ્રિટન ઉપર અણુબોમ્બના ધડાકા કર્યા, પણ જાપાનની ભૂલને લીધે મિત્રો આ જાપાને જે અણુ ધડાકા કર્યા એ બ્રિટનને ઉડાડવાની જગ્યાએ કોના ઉપર ગયા? તો કે અમેરિકા ઉપર ગયા. એટલે અમેરિકાને થયું કે ભાઈ વિશ્વયુદ્ધમાં અમે ભાગ નથી લીધો, તો અમારા માટે ઉપર શા માટે અણુ ધડાકો કરવામાં આવ્યો? એટલે અમેરિકાએ આ બદલો લેવા માટે અમેરિકાએ ફરીથી 6 ડિસેમ્બરના રોજ હિરોશીમા અને નાગાસાકી ઉપર એટલે કે જાપાન ઉપર અણુ ધડાકો કર્યો બદલો લેવા માટે. 6 ડિસેમ્બર પછી 9 ડિસેમ્બર થોડાક 3 દિવસ પછી ફરીથી હિરોશીમા શહેર અને પછી નાગાસાકી શહેર ઉપર અણુ ધડાકા કર્યા. હવે અમેરિકાએ આના ઉપર ધડાકા કર્યા બદલો લેવા માટે, કારણ કે અમેરિકા છે બ્રિટન કે જાપાન પાસે નહોતું, એ સ્વતંત્ર હતું, એણે કોઈ પણ યુદ્ધમાં ભાગ નહોતો લીધો, છતાં પણ જાપાનની ભૂલને લીધે અમેરિકા ઉપર અણુ ધડાકા થઈ ગયા. તેનો બદલો લેવા માટે 6 ડિસેમ્બરના રોજ અમેરિકાએ જાપાન ઉપર અણુ ધડાકો કર્યો અને બીજો અણુ ધડાકો 9 ડિસેમ્બરના રોજ કર્યો અને એ પણ જાપાન ઉપર કર્યો. એટલે જાપાનના લોકો છે મિત્રો એ હારવાની અણી ઉપર આવી ગયા. જાપાનના લોકો હિંમત હારી ગયા કે ભાઈ હવે બ્રિટનની સાથે કોણ આવી ગયું છે? અમેરિકા આવી ગયું છે. અને આ બોમ્બ ધડાકા અમેરિકાના બોમ્બ ધડાકાના લીધે આ જાપાન જે જીતની અણી ઉપર હતું એ જાપાન જે છે એ હારી જાય છે. અને કોણ જીતી જાય મિત્રો? તો કે બ્રિટન બીજું વિશ્વયુદ્ધ છે એ જીતી જાય છે. હવે પ્રશ્ન એ વધ્યો મિત્રો, એ સવાલ એવો કે ભાઈ તમે કીધું હતું કે યુદ્ધ પૂરું થઈ જાય ત્યાર પછી અમે ભારતના લોકો છે એને બંધારણ સભા બનાવવા આપશું. તો યુદ્ધ પૂરું થઈ ગયું છે, બ્રિટન જીતી ગયું છે, તો હવે માંગ ઉઠી કે અમને બંધારણ સભાની રચના કરવા દો, અમને બંધારણ બનાવવા દો. હવે બંધારણ સભાની માંગ ફરીથી ઉઠી. એટલે એક આઈડિયો કર્યો. એ આઈડિયો શું હતો મિત્રો? બંધારણ સભાની માંગ કરવામાં આવી અને એ માંગને લીધે એક ઓફર આપવામાં આવી 1940માં. એ ઓફરનું નામ છે મિત્રો ઓગસ્ટ ઓફર. ઓગસ્ટ ઓફર ક્યારે આપવામાં આવી હતી મિત્રો? તો કે 1940ની અંદર એક ઓફર લઈ આવ્યા અંગ્રેજો. એ સમયે વાઇસરોય હતા મિત્રો, એનું નામ હતું લિન લિથગો. આ લિન લિથગોએ એક ઓફર લઈ આવ્યા જેનું નામ હતું ઓગસ્ટ ઓફર. કારણ કે અંગ્રેજોએ કીધું હતું કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ જાય ત્યાર પછી અમે તમને બંધારણ સભાની રચના કરવા આપશું. તો યુદ્ધ પૂરું થઈ ગયું, બ્રિટન જીતી ગયું, તો હવે ભારતના લોકોએ વિરોધ ચાલુ કર્યો કે ભાઈ હવે અમને બંધારણ સભાની રચના કરવા દો. એટલે ભારતના લોકોને લિન લિથગોએ એક લોલીપોપ પકડાયું અને લઈને આવ્યા એક સ્કીમ જેનું નામ હતું ઓગસ્ટ ઓફર. મિત્રો આ પરીક્ષામાં ઓગસ્ટ ઓફર, ક્રિપ્સ મિશન અને કેબિનેટ મિશન જે છે પરીક્ષામાં પૂછાય છે, એટલે આપણે યાદ રાખવાનું છે. ઓગસ્ટ ઓફર લઈને આવ્યો 1940માં અને એ હતું કોણે લીધી હતું? તો કે લિન લિથગોએ ઓફર આપી. આમાં શું લખેલું હતું મિત્રો? તો કે આમાં લખેલું હતું, ઓગસ્ટ ઓફરમાં લખવામાં આવ્યું હતું કે ભારતના જે લોકો છે ભારતના લોકોને બંધારણ સભા બનાવવા દેશું. પરંતુ ભારતના લોકો છે એને બંધારણ સભા બનાવવા દેશું, પણ યુદ્ધ પૂર્ણ થાય ત્યારે 1940માં લિન લિથગો છે, આ લિન લિથગોએ ઓગસ્ટ ઓફર બહાર પાડી. કારણ કે વિરોધ કરતા હતા ને ભારતના લોકો કે ભાઈ અમે જાપાન સાથે યુદ્ધ શા માટે કરીએ? કારણ કે ત્યારે 1940 થી 1945 સુધી યુદ્ધ ચાલ્યું હતું. તો ઓગસ્ટ ઓફર ક્યારે આવી મિત્રો? તો 1940માં આવી. લોકો વિરોધ કરતા હતા કે અમને
શા માટે જાપાનના વિરોધમાં અમે યુદ્ધ કરીએ? એટલે ભારતની જે ભોળી પ્રજા છે આને લોલીપોપ પકડાયું કે અમે તમને બંધારણ સભા બનાવવા દઈશું. પણ ક્યારે બંધારણ સભા બનાવવા આપશું? તો કે બીજું વિશ્વયુદ્ધ છે, આ બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થાય ત્યાર પછી અમે તમને બંધારણ સભા બનાવવા દેશું. મિત્રો, એક કડી બીજી કડી ઉપર જોડતી આવે છે. મિત્રો, જો જાપાન અને બ્રિટન હારવાની હણી ઉપર છે અને બ્રિટન હારવાની અણી ઉપર હોવાથી લેતી બ્રિટનની જે વડાપ્રધાન છે ચર્ચિલ, આ ચર્ચિલે વિચાર્યું કે ભાઈ ભારતના લોકો જે છે એને આપણે આપણી બાજુમાં ભેળવી દઈએ. એટલે કોઈને પૂછ્યા વગર ભારતના લોકોને યુદ્ધમાં જોડી દીધા. ભારતના લોકો છે ખૂબ જ વિરોધ કરવા લાગ્યા અને વિરોધ કરવા લાગ્યા એટલે અંગ્રેજો મૂંઝાણા અને અંગ્રેજોએ એક લોલીપોપ પકડાવ્યું જે હતી ઓગસ્ટ ઓફર 1940માં. વાઇસરોય કોણ હતા મિત્રો? લિન લિથગો. અને આ ઓગસ્ટ ઓફરમાં શું લખેલું હતું? તો કે આ જે ઓગસ્ટ ઓફરમાં લખેલું હતું કે અમે બંધારણ